લોકોને અમરેલીના ધારીમાં આપવામાં આવી અનોખી શ્રદ્ધાંજલિ। ગીર દુધાળા ગામે પીપી સવાણી ગ્રુપ તરફથી 102 વીઘામાં 10,000 છોડનું વાવેતર કરાયું। તમામ છોડ ઉપર મૃતકોના નામ અંકિત કરવામાં આવ્યા। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને બનાસકાંઠામાં અપાઈ શ્રદ્ધાંજલિ। ડીસાની રાજપુર પાંજરાપોળના સંચાલકો અને ગૌપ્રેમીઓએ 9,000 ગાયોને 100 ટન ઘાસ ખવડાવી આપી અનોખી શ્રદ્ધાંજલિ। પાંજરાપોળમાં ઘાસની અછત સમયે વિજયભાઈની સરકારે આપી હતી સહાય। અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેધરિયાએ આપી શ્રદ્ધાંજલિ। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપી શ્રદ્ધાંજલિ। મૃતકોના પરિવારને પાઠવી સાંત્વના। કથાકાર મોરારી બાપુએ તલગાજરડામાં આયોજિત ભંડારો અમદાવાદ પ્લેન દુર્ઘટનાના દિવંગતોને કર્યો અર્પણ। મોરારી બાપુના દિવંગત ધર્મપત્નીના નિર્વાણ બાદ ભંડારાનું થયું હતું આયોજન। મોરારી બાપુએ વિમાન દુર્ઘટનાના દિવંગતોને આપી શ્રદ્ધાંજલિ। અમદાવાદ ટ્રેન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા। બેંકોક સુરત ફ્લાઇટ ન થઈ શકી ટેકઓફ। શારજહાં સુરત અને દિલ્હી વડોદરાની ફ્લાઇટ મોડી પડી। બેંકોક સુરતની ફ્લાઇટના એન્જિનમાં થયો હતો થ્રસ્ટ પ્રોબ્લેમ। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ પરેશ ધાનાણીનો કવિતાથી કટાક્ષ। ભાજપને હરાવો, કોંગ્રેસને પાછી લાવો એવા શીર્ષક સાથે કવિતા લખી આડકતરી રીતે કિરીટ પટેલને ગણાવ્યા આયાતી ઉમેદવાર। આપ પર કર્યો કટાક્ષ। પાટણ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ। પાટણની કુલ 89 ગ્રામ પંચાયતો સમરસ। હવે 221 ગ્રામ પંચાયતમાં યોજાશે ચૂંટણી। રામણદા ગામમાં દેશની આઝાદી બાદ પહેલીવાર યોજાઈ રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણી। રાજ્યમાં સમરસ ગ્રામ પંચાયતોનો આંકડો આવ્યો સામે। ચૂંટણી પહેલા રાજ્યની 751 ગ્રામ પંચાયત થઈ સમરસ। ભાવનગરની સૌથી વધુ 102 ગ્રામ પંચાયત થઈ સમરસ। જામનગર મહાનગરપાલિકાનું મેગા ડિમોલેશન। 11,000 ચોરસ મીટર ઉપર અનધિકૃત ધાર્મિક દબાણ હતા। 293 મિલકત ઉપર ફરી વળ્યું બુલડોઝર। છેલ્લા 3 દાયકા જેટલા સમયથી હતા દબાણ। પોરબંદરમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર। નરસંગ ટેકરી વિસ્તારમાં 37 જેટલા ગેરકાયદે મકાનનું ડિમોલેશન। મહાનગરપાલિકાનો સ્ટાફ, પીજીવીસીએલ, પોલીસના બંદોબસ્તની વચ્ચે કામગીરી। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં ધારાસભ્ય નરેશ પટેલે મુલાકાત કરી મેંધર ભાટ ગામે આવેલા ઝીંગા તળાવ વચ્ચે નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇનની કામગીરીની સમીક્ષા કરી। ઝીંગા તળાવોને કારણે ચોમાસામાં પાણી ભરાવાની ઉદ્ભવે છે સમસ્યા। ફાયરિંગ કરી લૂંટ ચલાવવાના કેસમાં સુરત પોલીસે 2 આરોપીની કરી ધરપકડ। પૂણામાં એમ્બ્રોઇડરી ખાતામાંથી આરોપીઓએ મોબાઈલ અને રોકડ રકમની કરી હતી લૂંટ। ક્રાઇમ બ્રાન્ચે હરિયાણામાંથી બંનેને ઝડપી લીધા। આરોપીઓ પાસેથી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા। વડોદરાના ગામેઠામાં પાઇપલાઇનની કામગીરી દરમિયાન બની દુર્ઘટના। જેસીબી વડે પાઇપલાઇનની કામગીરી ચાલતી હતી તે વખતે પાઇપ નીચે દબાયો યુવક। અચાનક પાઇપ તૂટી પડતા યુવકનું ઘટના સ્થળે જ થયું મોત। દ્વારકા જિલ્લાની નદીમાંથી મળી આવ્યું ભ્રૂણ। જામખંભાળિયાની તેલી નદીમાંથી ભ્રૂણ મળતા સ્થાનિક પોલીસને કરાઈ જાણ। કોઈ મહિલાએ 5 મહિનાના ભ્રૂણને ફેંકી દીધા હોવાની શક્યતા। પોલીસે ભ્રૂણનો કબજો લઈ વધુ તપાસ કરી શરૂ। મધ્યપ્રદેશના પરિવારની અંધશ્રદ્ધા જોવા મળી દાહોદમાં। ઝાયડસ હોસ્પિટલનો મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક ભુવાએ કરી વિધિ। 6 માસ પહેલા ઝાયડસ હોસ્પિટલમાં યુવકનું મોત થયું હતું। મૃતકના આત્માની કેરી દ્રાક્ષની માંગ પૂરી કરવાના બહાને ભુવો ધૂણવા લાગ્યો। હોસ્પિટલના સ્ટાફે ભુવાને ભગાડી મૂક્યો। કાર અને સ્કૂટર વચ્ચે થયેલા અકસ્માતમાં 2 યુવકના મોત થયા ગોધરામાં। ઘટના બની દાહોદ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે, જ્યાં કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારતા તેના પર સવાર 2 યુવાનોએ જીવ ગુમાવ્યો। મૃતકોમાં એક ઓટોમોબાઈલ શોરૂમમાં કરતા હતા નોકરી। અકસ્માતના બનાવમાં એક શિક્ષકનું મોત થયું વલસાડમાં। 2 કાર વચ્ચે જોરદાર ટક્કર, જેમાં કારમાં સવાર શિક્ષક દીપક પટેલનું મોત। બીજી ઇનોવા કારમાંથી મળી આવ્યો દારૂ। અકસ્માત બાદ ઇનોવા કારનો ચાલક ફરાર। ઘટનાના સીસીટીવી સામે આવ્યા। વિમાન તૂટી પડવાની દુર્ઘટનામાં સુરતના 2 આશાસ્પદ યુવકો મોતને ભેટ્યા। અંકિત છોડવાડિયા અને જયેશ ગોંડલિયાએ ગુમાવ્યો જીવ। જયેશ માત્ર 26 વર્ષનો હતો અને લંડનમાં કરતો હતો વ્યવસાય, જ્યારે અંકિત છોડવાડિયા લંડનમાં એમઆરની કરતો હતો નોકરી। હત્યાના કેસમાં 2 આરોપીની ધરપકડ। થોડા દિવસ અગાઉ સુરતના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાંથી મળી આવ્યો હતો યુવકનો મૃતદેહ। બંને આરોપીઓએ મોબાઈલ લૂંટી લેવાના ઈરાદે યુવકની હત્યા કર્યા હોવાનો તપાસમાં ખુલાસો।